નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરા 48 કલાકનો સમય વીતી ગયા બાદ પણ ઉમેદવારોને યોગ્ય જવાબ ન મળતા જેડકોની ઓફિસ બહાર ઉમેદવારો ભેગા થયા. ફરી આંદોલનના મંડાણ શરૂ થયા. જેડકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેડકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવતા વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેડકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે જેડકોના એમડી સાથે 17 ઉમેદવાર સહિત યુવરાજસિંહની બેઠકોમાં જેડકોના એમડી દ્વારા 1224 ઉમેદવારોના માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવા માટે વિચારણા કરશે તેવી હૈયાધારણા આપતા 48 કલાકનો સમય જેડકોને વિચારણા કરવા માટે આપ્યો હતો. પરંતુ 48 કલાક વીતી ગયા બાદ પણ કોઈ જાહેરાત ન કરવામાં આવતા ફરીથી જેડકો કચેરી બહાર ઉમેદવારો ભેગા થઈ આંદોલનના મંડાણ શરૂ થયા છે. વડોદરા ખાતે જેડકો કચેરી બહાર ભેગા થયેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે ગત તારીખ 22મી ડિસેમ્બરના રોજ અમે જેડકોના એમડીને મળ્યા હતા અને તેમણે હૈયાધારણા આપી હતી કે અમે કમિટી મેમ્બર અને અધિકારીઓ સાથે ચર્ચા કરી આગામી નિર્ણય લઈશું. પરંતુ 48 કલાક વીતી ગયા છે છતાં તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. એટલે આજે અમે અહીંયા ભેગા થયા છે. અમારા પક્ષમાં નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની કચેરી બહાર આંદોલન કરીશું ને હવે અમે અમારા પરિવાર સાથે આવીશું. અમે આજે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ. જો એમડી સાહેબ અમને રિઝલ્ટ નહીં સારું આપે, નેગેટિવ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું. કનુભાઈ દેસાઈ સાહેબને ઉર્જા મંત્રી આપણા છે એમને મળીશું અને ત્યાં પરિવાર સાથે અમે ધરણા કરીશું. બસ આગળની રણનીતિ જ અમે એ છે. આજે અમને પોઝિટિવ આપે તો ઠીક છે, નેગેટિવ રિઝલ્ટ મળશે તો આગામી સમયમાં એ પણ કરવા તૈયાર છીએ.